ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આયોજિત ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના રાજ્ય કક્ષા મંત્રી, કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર, પશુપાલન અને ગૌ સંવર્ધન તથા પંચમહાલના પ્રભારી મંત્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ખાનપુર ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો તેમજ ઉપસ્થિત ઉપાધ્યક્ષ ગુજરાત વિધાનસભા માનનીય જેઠાભાઈ આહેર ભરવાડ તેમજ પ્રમુખ જિલ્લા પંચાયત પંચમહાલ રેણુકાબેન ડાયરા સાથે પંચમહાલ જિલ્લા સાંસદ સભ્ય અને મોરવા હડફના ધારાસભ્ય તેમજ હાલોલ તાલુકા ધારાસભ્ય, ગોધરા તાલુકાના ધારાસભ્ય અને કાલોલ તાલુકાના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ પંચમહાલ જિલ્લાના કલેક્ટર અજય દહિયા અને ડી.આર. પટેલ, પ્રયોજન વહીવટદાર પંચમહાલ ગોધરા આ કાર્યક્રમ ઉપસ્થિત રહેલા મહેમાનોનું આદિવાસી નૃત્ય કરીને સ્વાગત કર્યું હતું।